હેલો ગાઈસ, કેટીએમની અંદર આપણે કેમ્પ્સ જે છે એ ચેપ્ટર જોઈ રહ્યા છીએ અને હવે એના ફાઇનલ ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. કેમ્પના અલગ અલગ ટાઈપ્સ, ફોલોવરના ટાઈપ્સ ને દરેક વસ્તુ જે છે એ જોઈ લીધી. ડિસ્પ્લેસમેન્ટ પ્રોગ્રામિંગ પણ જોઈ લીધું. એના ગ્રાફ કઈ રીતે પ્લોટ થતા હોય છે એ પણ જોયું. થીટા વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ અને ટાઈમ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ દરેક શું રિપ્રેઝેન્ટ કરે છે એ પણ જોઈ લીધું. કેમ પ્રોફાઇલ જોવી હોય તો કયો તમારે ગ્રાફ ચેક કરવો પડે, ફોલોવર મોશન ચેક કરવું છે તો કયો ગ્રાફ ચેક કરવો પડે એ પણ જોયું આપણે લાસ્ટ વિડીયોની અંદર. હવે આપણે જોશું આજે કે ફોલોવર જે છે એના ગ્રાફ ફોલોવરનું જે મોશન છે એને કંઈક ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવાની એક ટેકનિક હોય છે અને એ અલગ અલગ રીતે ગ્રાફ પ્લોટ થતા હોય છે. પણ એ પહેલાં એ ગ્રાફને સમજવા થોડા જરૂરી છે. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે એ સમજી લેશું કે કઈ રીતે આપણે એને ઇન્ટરપ્રિટ કરવા જોઈએ. તો મોશન ઓફ ધ ફોલોવર જે છે દેટ ઇઝ ધ નેમ ઓફ ટોપિક, જે હવેના આપણે નેક્સ્ટ 2 કે 3 લેક્ચરની અંદર ખતમ કરશું. દેટ ઇઝ મોશન ઓફ ફોલોવર. Though the follower can be made to have any type of desired motion, knowledge of the existing motion programs saves time and labor while designing the camps. કહેવા એવું માગે છે કે ફોલોવર કેમની પ્રોફાઇલ તો આપણે કોઈ પણ બનાવી શકીએ. ડિઝાયર મોશન છે અચીવ કરવું હોય તો એને પ્રોગ્રામ કરવા માટે જો તમારી પાસે મોશનનો ગ્રાફ હોય તો દેટ વિલ મેક યોર એફર્ટ્સ લેસ. બરાબર. The follower during its travel may have one of the following motions. જ્યારે ફોલોવર કેમ રોટેટ કરે છે અને ફોલોવર જે બેક એન્ડ ફોર્થ મોશન જે છે રિઝલ્ટ આપે છે એ દરમિયાન આ 4 ટાઈપના મોશન જે છે એ એના પોસિબલ છે. કોના? ફોલોવરના. આપણે ફોલોવરના મોશનની જ હવે વાત કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિકની અંદર પણ એ જ કરશું. તો જ્યારે ફોલોવર ટ્રાવેલ કરે છે ત્યારે એક તો એની યુનિફોર્મ વેલોસિટી હોઈ શકે. મતલબ કે યુનિફોર્મ વેલોસિટીનો મતલબ એવો થાય કે જ્યારે ફોલોવર પોતાની મૂળ પોઝિશનમાંથી ઉપર જાય છે, અપ અથવા અથવા ડાઉન આવે છે, તો એની વેલોસિટી જે છે એ કોન્સ્ટન્ટ રહે, યુનિફોર્મ રહે છે. બરાબર, ઉપર જવાની અને નીચે આવવાની. બીજું સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન એટલે એક ઇમેજ આમ તો મેં પહેલાં સમજાવેલું છે તમને કે તમે જે હિંચકો ખાતા હો છો ને એ બધી વસ્તુ પણ જે છે એ અથવા તો પેન્ડેલ્યુમ છે એ બધું સિમ્પલ હાર્મોનિક મોશનની અંદર આવે છે. હું તમને વ્યવસ્થિત એક ફિગરથી સમજાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર. યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. અહીંયા વેલોસિટી યુનિફોર્મ છે તો એક એવું પણ મોશન હોઈ શકે કે જેની અંદર એક્સેલરેશન જે છે એ યુનિફોર્મ હોય. અને ફોર્થ વન ધેટ ઇઝ સાયક્લોઇડલ મોશન. આ દરેક મોશન જે છે જેમ જેમ આવતા જાય એમ હું તમને થોડું વ્યવસ્થિત ડિટેલની અંદર સમજાવીશ. તો વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ ચાલુ કરી દઈએ. આ ફોલોવર મોશનની વાત છે. ફોલોવર અત્યારે ડ્વેલ છે, હવે અપ યુનિફોર્મલી ગયો, નીચે આવે. સી આમાં યુનિફોર્મ વેલોસિટી નથી, તમે જોજો. પહેલાં થોડો ધીમે ધીમે ઉપર જશે, પછી ફટાફટ ઉપર જઈને ફટાફટ નીચે આવશે, પછી ધીમે ધીમે પોતાની મૂળ પોઝિશન ઉપર આવે છે. તો યુનિફોર્મ વેલોસિટી નથી આ. બરાબર, એવું તમે કહી શકો. આની વેલોસિટી યુનિફોર્મ નથી ઉપર જવાની ને નીચે આવવાની. કેમ કે ધીમે પછી ફટાફટ ઉપર જાય છે, પછી પાછું ધીમે ધીમે નીચે આવે છે. તો જ્યારે અહીંયા પહોંચશે આ પ્રોફાઇલ પર ત્યારે ફટાફટ ઉપર ચડી જશે, કેમ કે અહીંયા શાર્પ કર્વ છે, શાર્પ એજ છે. તો જે શાર્પ સ્લોપ આવે છે ત્યાં આગળ ફોલોવર ફટાફટ ઉપર ચડી જશે પોતાની મૂળ પોઝિશન ઉપરથી. અને જ્યાં કર્વેચર વધારે રેડિયસ વાળો છે ત્યાં આગળ એ ધીમે ધીમે ઉપર ચડશે. તો યુનિફોર્મ નથી. હું તમને ખાલી મોશન સમજાવું છું અને આપણે સમજવાનું શું છે એની સાથે હું તમને થોડું રિલેટ કરવાની ટ્રાય કરી રહ્યો છું કે જેને લીધેથી તમને મોશન ગ્રાફ પરથી પણ પાછળથી સમજાય. તો ફર્સ્ટ વન જે છે ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ્સ વેન ધ ફોલોવર મૂવ્સ વિથ યુનિફોર્મ વેલોસિટી. જે પહેલું જે છે ફર્સ્ટ વન એ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ, દેટ ઇઝ યુનિફોર્મ વેલોસિટી. તો આ ત્રણેના ગ્રાફ છે, હું તમને સમજાવી દઉં ડિટેલની અંદર. તો ધ ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ્સ વિથ અ નાઇફ એજ્ડ ફોલોવર. આ જે ગ્રાફ ત્રણેય ડ્રો કરેલા છે એ નાઇફ એજ ફોલોવર માટેના જ છે. આ જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ થીટા. ફોલોવરનું ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ કેમ રોટેશન. કેમ કેટલા એંગલ રોટેટ કરે ત્યારે ફોલોવર કેટલો ઉપર જાય છે એ રિપ્રેઝેન્ટ કરે છે. આ શું રિપ્રેઝેન્ટ કરે છે કે કેમ કેટલા ડિગ્રી ફરે ત્યારે એની વેલોસિટી કઈ કઈ હોય છે, ફોલોવરની વેલોસિટી કેટલી હોય છે. અને આ શું રિપ્રેઝેન્ટ કરે છે? સેમ એક્સેલરેશન. થીટા વર્સિસ એક્સેલરેશન.
થીટા વર્સિસ વેલોસિટી અને થીટા વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ. આ ત્રણેય હું તમને હમણાં જ સમજાવું છું, અત્યારે તમને નહીં સમજાય, હું તમને થોડીક જ વારમાં સમજાવું છું. The abscissa base represents the time. Sorry, this represents time, not angle. એક જ મિનિટ. Actually angular displacement છે. So this must be an angular displacement. The abscissa represents the time, number of seconds required for the cam to complete one revolutions, or it may represent angular displacement. Actually અહીંયા angular displacement છે અને આ displacement જ ગ્રાફ છે એટલા માટે I thought. સો આની જગ્યાએ ટાઈમ પણ હોઈ શકે. આ જે છે ડિસ્પ્લેસમેન્ટ જ છે, પણ આની જગ્યાએ તમે ટાઈમ પણ લખી શકો છો, જે આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા છીએ. ઇન ડિગ્રીઝ યા ડિગ્રીની અંદર હોય છે. ધ ઓર્ડિનેટ રિપ્રેઝેન્ટ્સ, મતલબ કે ધીસ વન રિપ્રેઝેન્ટ્સ ધી ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી ઓર એક્સેલરેશન ઓફ ધી ફોલોઅર. તો ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી અને એક્સેલરેશન ડાયાગ્રામ છે આ કોનો, જ્યારે તમારો ફોલોઅર યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરે છે ત્યારનો ગ્રાફ છે. સી રાઇઝ, ડ્વેલ, રિટર્ન અને ડ્વેલ એવું મોશન છે. હું તમને સમજાવી દઉં સૌથી પહેલાં. સપોઝ તમે આને ગણી લો કે 90 ડિગ્રી 90 ડિગ્રી 90 ડિગ્રી અને 90 ડિગ્રી આટલા 4 પાર્ટ પડે છે. એઝ્યુમ કરો, આવું બુકમાં નથી આપ્યું, હું તમને સમજાવવા માટે સમજાવું. તો પહેલાં 90 ડિગ્રી દરમિયાન જે છે એ ફોલોવર ઉપર જશે ધીમે ધીમે કોન્સ્ટન્ટલી, બરાબર. જેટલા ડિગ્રી કેમ ફરશે એટલું જ એનું મિલીમીટર્સની અંદર વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ થશે, એટલે એટલો ઉપર જશે. પછી અહીંયા આગળ આવીને ઉપર રહી જશે. ત્યાંથી બી થી સી સુધી જે છે એ યુનિફોર્મ એ ત્યાં રહેશે, કેમ કે એટલો ડ્વેલ છે. તો બાકીની 90 ડિગ્રી કેમ જ્યાં સુધી રોટેટ થશે ત્યાં સુધી એ જે છે એ આમ નામ રહેશે, બરાબર, અહીંયા પોઝિશન ઉપર. પછી સી થી ડી સુધીની જે નેક્સ્ટ 90 ડિગ્રીઝ છે ત્યાંથી એ ફોલોવર નીચે આવશે ધીમે ધીમે, જેમ જેમ કેમ રોટેટ કરશે એમ એ જે છે એની નીચે આવશે, બરાબર. તો અહીંયા આગળ આવશે. પછીની નેક્સ્ટ 90 ડિગ્રી સુધી એ આ જ પોઝિશન ઉપર રહેશે, બરાબર. તો આ તમારો એક વિઝ્યુઅલાઇઝ થઈ શકે તમને આની સાથે, જેમ જેમ તમને સમજાવતું જાઉં છું એમ, કે આ ડિસ્પ્લેસમેન્ટ ગ્રાફ છે. આ શું રિપ્રેઝેન્ટ કરે છે એ હવે તમને હું સમજાવું. Since the follower moves with uniform velocity during its rise and return stroke, therefore the slope of the displacement curve must be constant. બરાબર. તો આનો સ્લોપ જે છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. આ પોઈન્ટ ઉપર કે આ એ થી B1 ની લાઈન સુધી એ સ્ટ્રેટ લાઈન છે ને, એટલે મતલબ કે એનો સ્લોપ કોન્સ્ટન્ટ છે. એક કર્વેચર વાળી હોત તો એવું કહી શકીએ કે એનો સ્લોપ ચેન્જ થાય છે, બટ આ એક સ્ટ્રેટ લાઈન છે, મતલબ કે એનો સ્લોપ જે છે એ કોન્સ્ટન્ટ છે. તો બિકોઝ યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરે છે તો ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ થીટાનો ગ્રાફ એનો સ્ટ્રેટ લાઈન આવે અને સ્લોપ કોન્સ્ટન્ટ આવે, બરાબર. એ સમજી શકાય એવી વસ્તુ છે. ઇન અધર વર્ડ્સ AB1 એન્ડ C1D, મતલબ કે જ્યારે ઉપર જાય છે અને નીચે આવે છે એ દરમિયાન મસ્ટ બી સ્ટ્રેટ લાઇન્સ. સી જે મેં કીધું ને એ જ વસ્તુ આવી કે એ બંને જે છે એ સ્ટ્રેટ લાઇન આવવી જોઈએ, કે જ્યારે તમારો યુનિફોર્મ વેલોસિટીથી ફોલોવર મૂવ કરે છે અને ઉપરની જાય છે પોઝિશન ઉપર, અને જ્યારે રિટર્ન રેઝ થાય છે અને જ્યારે રિટર્ન આવે છે એ બંને છે સ્ટ્રેટ લાઇન હશે, મતલબ કે સ્લોપ કોન્સ્ટન્ટ હશે. A little consideration will show that the follower remains at rest during part of the cam rotation. મતલબ કે B1 થી C1 સુધી અને D થી E સુધીની વાત કરે છે કે ત્યાં સુધી જે છે એ એની જ પોઝિશન ઉપર રહેશે. તો એને શું કહેવાય આપણને ઓલરેડી ખ્યાલ જ છે હવે આટલા જોયા પછી, કે એને આપણે ડ્વેલ કહીએ છીએ, કે જ્યારે ફોલોવરનું કોઈ મોશન નથી થતું પણ કેમ રોટેટ થાય છે. સી કેમના એંગલ વધે છે બટ ફોલોવરની પોઝિશન ત્યાંની ત્યાં જ છે, તો એને આપણે ડ્વેલ કહીએ છીએ. The periods during the which the follower remains at rest are known as dwell periods. મતલબ કે B1 થી C1 સુધી અને D થી E1 સુધી, as shown by this B1 C1 and DE in figure A. From figure C, मतलब कि this one, we can see that the acceleration or retardation of the follower at the beginning and end of the each stroke is infinite. This is due to the fact that the follower requires to start from rest and has to gain a velocity within no time. હવે હું સમજાવું તમને આ શું કહેવા માંગે છે એકચ્યુઅલી. હવે થોડું વેલોસિટી બાજુ આવીએ. ફર્સ્ટ ઓફ ઓલ હવે સમજો કે કેમ રોટેટ થવાનું સ્ટાર્ટ કરે છે જસ્ટ, અને એને સીધી સ્પીડ પકડી લીધી. સપોઝ એ લેટ મી સે કે 1 મિલીમીટર પર 0.25 સેકન્ડના રેટથી, કે કોઈ પણ એવી એક હું તમને રેટ એટલા માટે સ્પીડ આપું છું કે તમને ખ્યાલ આવે કે સીધી એ એટલી સ્પીડ પકડીને સીધો એ ઉપર જવાનું ચાલુ જ કરી દેશે. તમને સપોઝ તમારું બાઇક કોઈ એમ કહે કે સીધી તમારે 0 થી 60 એ નહીં પહોંચવાનું, તમારે સીધી 25ની સ્પીડથી જ ચાલુ કરવાનું બાઇક, તો એક ઝરક લાગશે ને તમને. પોસિબલ છે? તમે 0 થી પછી ધીમે ધીમે 5 પહોંચો, 10 પહોંચો, પછી 20 પહોંચો, 40 45 ને 60 પહોંચો,
એ રીતે થાય ને બાઇક તમે ચલાવતો તમે સીધું કઈ રીતે 25ની સ્પીડથી ચાલુ કરી શકો, બરાબર. તો આ એવી વાત થઈ ગઈ કે ડાયરેક્ટ એને અહીંયાથી સીધી ડિસ્પ્લેસમેન્ટ ચાલુ જ થઈ ગયું, મતલબ કે એને કોઈ સ્પીડ ટાઈમ જ નથી મળ્યો, એને સીધી એને વેલોસિટી કેટલી અચીવ કરી લીધી સી જેટલી પણ કોઈ વેલોસિટી હશે એટલી વેલોસિટી એને સીધી અચીવ જ કરી લીધી. પછી એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહી, અહીંયા જ્યાં સુધી ચડે છે ઉપર તમારો ફોલોવર ત્યાં સુધી વેલોસિટી કોન્સ્ટન્ટ છે જો, બરાબર. એટલી જ વેલોસિટી એટલી જ સ્પીડથી એ મૂવ કરે છે. પછી સડનલી જ્યારે ડ્વેલ આવ્યો ત્યારે સડનલી એની સ્પીડ ઝીરો થઈ ગઈ, મતલબ વેલોસિટી ઝીરો થઈ ગઈ. ત્યારે ફોલોવર ત્યાં ને ત્યાં જ છે. પછી પાછું જે વાર નીચે આવે છે, આ ગ્રાફની નીચે રિપ્રેઝન્ટ કરે છે, ઇટ મીન્સ કે ત્યારે એ રિટર્ન આવે છે, અથવા તો મતલબ કે ત્યારે નેગેટિવમાં એટલા માટે બતાવ્યું છે કે રિટર્ન આવે છે. ઇટ ડઝન્ટ મીન કે વેલોસિટી નેગેટિવ છે. તો જ્યારે રિટર્ન આવે છે ત્યારે પછી પાછી સ્પીડ પકડે છે, સડન સ્પીડ આવી જાય છે, પછી પાછી વેલોસિટી કોન્સ્ટન્ટ છેક અહીંયા સુધી આવે ત્યાં સુધી પાછી વેલોસિટી એની કોન્સ્ટન્ટ, અહીંયા ડી આગળ પહોંચે એટલે સીધી વેલોસિટી ઝીરો. તો આ એવી વાત થઈ ગઈ કે તમારે સપોઝ પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી જવું છે સ્ટ્રેટ લાઇનની અંદર બાઇક લઈને, તો સપોઝ તમારે 100 મીટર ચાલવાનું બાઇક ચલાવવાની છે, તો તમારે યુનિફોર્મ વેલોસિટીથી ચલાવવાની છે, પણ તમને કન્ડિશન એવી આપી હોય કે તમારે 10ની સ્પીડે ચલાવવાની છે 100 મીટર સુધી, 10 કિલોમીટર પર આવરની સ્પીડે તમારે 100 મીટરનું ડિસ્ટન્સ તમારે ટ્રાવેલ કરવાનું છે. તો આની અંદર હવે એવું સમજો કે હું તમને એમ કહું કે સીધી તમારી સ્પીડ જે છે એ 10એ પહોંચી જવી જોઈએ. પછી તમે જે પોઈન્ટ ઊભા આવી જાય, તમારું પોઈન્ટ બી થઈ જાય જ્યાં તમારે પહોંચવાનું છે, પોઈન્ટ બી આગળ આવે એટલે સડનલી ઝીરો સ્પીડ. તો આ જે છે એ જર્ક અને ઇમ્પોસિબલ વાળી વસ્તુ થઈ ગઈ કે સીધી કોઈ 10ની સ્પીડે ના ચાલુ કરી શકે, પહેલાં 10થી એટલીસ્ટ 1 સેકન્ડ તો લાગે ને. આ તો શું કહે છે કે વિથિન નો ટાઈમ એને સીધી એટલી વેલોસિટી અચીવ કરી લેવી પડે છે. તો તમારું અગર તમે 2 સેકન્ડની અંદર સપોઝ 10ની સ્પીડ અચીવ કરો છો, તો તમારું કંઈક એક્સેલરેશન હશે. એક્સેલરેશન શું થાય કે કેટલી ઝડપથી તમે તમારી સ્પીડ વધારો છો, બરાબર. આ હું તમને એક્ઝામ્પલ બધા એટલા માટે આપું છું કે આ તમને ગ્રાફ વ્યવસ્થિત સમજી શકો. ધ્યાનથી સાંભળજો. સપોઝ તમે 2 સેકન્ડ લો છો 10ની સ્પીડે પહોંચવા માટે, અને એક વખતે તમે 5 સેકન્ડ લો છો 10ની સ્પીડે પહોંચવા માટે. તો એક્સેલરેશન તમારું વધારે ક્યારે થયું કે જ્યારે તમે 2 સેકન્ડની અંદર 10ની સ્પીડે પહોંચી જાઓ છો, તો એક્સેલરેશન તમારું વધારે થયું. તો પણ કંઈક તમને વેલ્યુ તો મળે ને એક્સેલરેશનની, ઓકે. પણ આમાં શું કે તમને હું સપોઝ એમ કહું કે તમારે 0 સેકન્ડની અંદર સીધી 10ની સ્પીડે જ તમારે ચાલુ કરી દેવાનું, તો એ ઇન્ફાઇનાઇટ એક્સેલરેશન થઈ ગયું ને, તમને કોઈ ટાઈમ જ નથી આપ્યો. રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી તો છે જ નહીં, બરાબર. તો એવી કન્ડિશનની અંદર તમારું એક્સેલરેશન ઇન્ફાઇનાઇટ થઈ જાય છે, અને આ કેસની અંદર પણ એવું જ થાય છે. સીધી અહીંયાથી ચાલુ કરી દે છે, કોઈ ટાઈમ જ નથી આપતો, એટલે અહીંયાથી સીધું વેલોસિટી ઇન્ફાઇનાઇટ, પછી કોન્સ્ટન્ટ, પછી પાછું ઝીરો, પછી સડન કોઈક એક વેલ્યુ, પછી પાછી કોન્સ્ટન્ટ, પછી ઝીરો. એક્સેલરેશન તો ઇન્ફાઇનાઇટ જ છે, ઇન્ફાઇનાઇટ એક્સેલરેશન, પછી અહીંયા નેગેટિવ ઇન્ફાઇનાઇટ એક્સેલરેશન, અહીંયા આગળ પાછું ઇન્ફાઇનાઇટ એક્સેલરેશન, બરાબર. તો this is only possible if the acceleration or retardation of the at the beginning at the end of the stroke is infinite. ઇન્ફાઇનાઇટ હોય તો જ આવું પોસિબલ છે. ધીસ કન્ડિશન્સ આર હાવેવર ઇમ્પ્રેક્ટિકેબલ. ઓબ્વિયસ વસ્તુ છે, આ વસ્તુ છે પોસિબલ નથી. તો હવે આનું સોલ્યુશન શું, બરાબર. તો એ સોલ્યુશન હવે આપણે નેક્સ્ટ ની અંદર જોઈએ. તો આ જે વસ્તુ છે આના મારે કોર્નરને જો હું થોડાક બેન્ડ કરી દઉં, એટલે અહીંયા હું થોડોક એને ટાઈમ આપી દઉં, વેલોસિટી અચીવ કરવા માટે કંઈક તો ટાઈમ જોઈએ ને, તો મને કંઈક વ્યવસ્થિત પ્રેક્ટિકલ વસ્તુ મળે. તો એ જ કરશું હવે આપણે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન વિધિન ધ ફાઇનાઇટ લિમિટ્સ, ઇટ ઇઝ નેસેસરી ટુ મોડિફાઈ ધ કન્ડિશન્સ વિચ ગવર્ન ધ મોશન ઓફ ધ ફોલોવર, બરાબર. ફોલોવર મોશનને ગવર કરતી જે કન્ડિશન છે એને કંઈક મોડિફાઈ કરવી પડે. ધીસ મે બી ડન બાય રાઉન્ડિંગ ઓફ ધ શાર્પ કોર્નર્સ ઓફ ધ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ એટ ધ બિગિનિંગ એન્ડ એટ ધ એન્ડ ઓફ ઈચ સ્ટ્રોક. હવે અહીંયા આગળ સપોઝ એ થી B1 કોર્નર પડે છે ને, એની બદલે આપણે રાઉન્ડ કરી દઈએ, તો આ જે લાઈન આવીને એ થોડી વાઇડ થઈ જાય, એટલે આને નીચે આવવાનો ને ઉપર જવાનો ને નીચે આવવાનો કંઈક ટાઈમ મળી રહે, બરાબર. બીજી ફિગરની અંદર તમને બતાવી દઉં. ધીસ વન પહેલાં આ ફિગર હતી, હવે આપણે એને અહીંયા આગળ કોર્નર આપી દીધા, સી કોર્નર આવી ગયા એટલે અહીંયા એને ટાઈમ મળી ગયો. કેમ કે ઝીરોથી થોડો તો સમય લાગે ને તમારે કંઈક વેલોસિટી અચીવ કરવા માટે. અહીંયા જ્યાં સુધી તમારી વેલોસિટી કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે, તો એ તમને એક્સેલરેશન મળ્યું, એ બરાબર છે. એ યુનિફોર્મ એક્સેલરેશન મળે, એ બરાબર છે. તો આટલો ટાઈમ તમને મળી ગયો, ત્યાં સુધી તમારા કોર્નર છે ડિસ્પ્લેસમેન્ટના રાઉન્ડ થઈ ગયા. કેમ કે જો પહેલાં ધીમે 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 એંગલ ફરે છે, પણ ધીમે ધીમે ઉપર જાય છે. પછી અહીંયા કોન્સ્ટન્ટ વેલોસિટી પકડી લીધી, પછી અહીંયા યુનિફોર્મ વેલોસિટી, પછી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈને ઝીરોએ તમારી વેલોસિટી જાય છે. તો અહીંયા તમને કોર્નર મળી ગયા. This may be done by rounding of the sharp corners of the displacement diagram. એ જોયું આપણે. By doing so,
The velocity of follower increases gradually to its maximum value at the beginning of each stroke and decreases gradually to 0 at the end of each stroke as shown in figure. આપણે જોયું કે ધીમે ધીમે 0 થી એની મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચે છે, ધીમે ધીમે 0 થી મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચે અને પછી ધીમે ધીમે મેક્સિમમ થી 0 સુધી પહોંચે એન્ડ સો ઓન. અહીંયા પણ એ જ રીતે પોસિબલ છે. The modified displacement velocity and acceleration diagrams are shown. The round corners of the displacement diagram are usually parabolic curves because the parabolic motion results in very low acceleration of the follower for a given stroke and cam speed. હવે આ એટલે યાની વાત કરે છે કે જે કોર્નર પડે ને નાની એવી રેડિયસ આટલી એ જે છે દે આર ધી પેરાબોલિક, સર્ક્યુલર નથી પ્રોપર. જુઓ તમે એ પેરાબોલિક ટાઈપનો કહું છે ને શું કામ પેરાબોલિક મૂકવાનું રીઝન કે એક્સેલરેશનની વેલ્યુ ઓછી જોઈએ. એ પ્રૂવ થયેલું છે પ્રેક્ટિકલી કે જ્યારે પણ પેરાબોલિક કર્વ હશે તમારા કેમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામની અંદર તો એ એક્સેલરેશન બને એટલું ઓછું આપવું પડશે. જેટલું એક્સેલરેશન ઓછું એટલું કેમને સડન જર્ક લાગવાની, સડન એક્સેલરેટ થવાની પોસિબિલિટીઝ ઓછી અને કેમ જામ થવાની પોસિબિલિટીઝ ઓછી. એટલા માટે આ વસ્તુ કરેલી છે, બરાબર. તો ધીસ વોઝ ધી displacement velocity and acceleration diagram when your follower moves with the uniform velocity. બરાબર. હવે એક આ થોડી વસ્તુ જોઈ લઈએ પછી પૂરો કરીએ આજનો વિડીયો. Displacement velocity acceleration diagram when follower moves with simple harmonic motion. ઓકે, હવે સિમ્પલ હાર્મોનિક મોશનને તમારે સમજવા માટે થઈને પહેલાં એક એની મેથડ હું તમને સમજાવી દઉં. એક મેથડ છે આવી કે આ સપોઝ સમજી લો કે તમારા ડિસ્પ્લેસમેન્ટ આ જે ગ્રાફ હતો ને પહેલાં ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ એંગ્યુલર કેમનો એંગલ, તો આ કેમનો એંગલ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટને થોડો આ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે અને અહીંયા એક સેમી સર્કલ ડ્રો કરી દેવાનું. આ તમારે એક્ઝામમાં કરવું પડશે એટલે સમજો શું છે. પછી સપોઝ તમને એવું આપ્યું છે કે થીટા જે છે એ સમથિંગ ડિગ્રી દરમિયાન જે છે એ ઉપર જાય છે, બરાબર, એટલે એને આઉટ એંગલ કહેવાય, થીટા આઉટ. અને આટલા દરમિયાન છે એ ડ્વેલ રહે છે, મતલબ કે આઈડિયલી રહે છે, એનું કોઈ જ મોશન થતું નથી. તો જેટલા દરમિયાન એ થીટા આઉટ થતું હોય એને માર્ક કરી લ્યો, અહીંયાથી અહીંયા સુધી જે કાંઈ ડિગ્રી થતી હોય, સપોઝ 100 ડિગ્રી 120 ડિગ્રી વોટ એવર, તો એટલા દરમિયાન એ થીટા આઉટ જાય છે. આટલા દરમિયાન એ સ્ટેડી રહે છે, મતલબ 30 40 50 જે ડિગ્રી હોય એટલા દરમિયાન છે ડ્વેલ રહે છે. એક એક્ઝામ્પલ આપું છું. અને બાકીના આટલા દરમિયાન સમથિંગ ડિગ્રી થીટા આર દરમિયાન જે છે એ રિટર્ન આવે છે, તો એને નોટ કરી લો અને બાકીના જે એ કોન્સ્ટન્ટ ડ્વેલ રહે છે. આવું કંઈક તમને આપેલું હોય. તમારે શું કરવાનું કે થીટા ઓ જેટલા દરમિયાન રાઇઝ થાય છે એને માર્ક કરી લીધા, ડ્વેલ રહેશે ત્યાં સુધીનું પોઈન્ટ માર્ક કર્યું અને રિટર્ન આવે ત્યાંનું પોઈન્ટ માર્ક કર્યું, કમ્પ્લીટ. હવે શું કરવાનું કે આને તમારે સેમી સર્કલ ડ્રો કરી દેવાનું, સેમી સર્કલ ડ્રો કરી દેવાનું અને એના ઇવન પાર્ટ પાડવાના. ઇવન મતલબ કે 4 6 8 10 12 જેટલા વધારે પાડશો એટલી એક્યુરસી સારી આવશે. ડિપેન્ડ્સ કે તમારા પેપરની અંદર જગ્યા કેટલી છે, બરાબર. પછી એવું ના થાય કે તમે વધારે પડતા પોઈન્ટ કરીને એટલા બધા ગૂંચવાઈ જાઓ કે તમારે કન્ફ્યુઝ થઈ જાવ ને એટલા ઓછા પણ ના પાડો ફટાફટ કરવા માટે કે તમે 4ની અંદર બતાવી દો. મિનિમમ 6 તો લેવાના જ, 8 થી 10 વચ્ચે લેવો તો વધારે સારું. તો સેમી સર્કલના તમારે ઇવન પાર્ટ પાડવાના. પછી જેટલા ભાગ તમે આના પાડ્યા છે એટલા જ ભાગ તમારે થીટા આઉટ અને થીટા રિટર્નના પાડવાના, બરાબર. આ આપણે ગ્રાફ કેવી રીતે પ્લોટ કરવો એ જોઈએ છીએ. તો થીટા આઉટ અને થીટા રિટર્નના પણ એટલા જ પાર્ટ પાડવાના કે જેટલા તમે સેમી સર્કલના પાડ્યા છે. સેમ મેથડ લખી છે, ડ્રો એ સેમી સર્કલ ઓન ધ ફોલોવર સ્ટ્રોક એઝ અ ડાયામીટર. તો સેમી સર્કલ ડ્રો કરી દીધું, એને ડાયામીટર તરીકે લઈ લીધું કે જેટલું તમારું ડિસ્પ્લેસમેન્ટ છે, તમને એમ કીધું કે મેક્સિમમ જે છે એ 80 મિલીમીટર જે છે ત્યાં સુધી તમારો ફોલોવર જે છે ટ્રાવેલ કરે, તો 80 મિલીમીટરની મતલબ કે 8 સેન્ટીમીટરની લાઈન અપ ડ્રો કરી અથવા તો ટુ ધ સ્કેલ ડ્રો કરો, તમારી મરજી. પછી સેમી સર્કલ ડ્રો કર્યું કેટલું 80 મિલીમીટર ડાયામીટર લઈને. પછી આના 8 ભાગ પડ્યા, આના 8 ભાગ પડ્યા, બરાબર. તમને એમ કીધું કે ફોલોવર જે છે એ 70 મિલીમીટર સુધી ટ્રાવેલ કરે છે, એની મેક્સિમમ ટ્રાવેલ, તો 70 મિલીમીટર ડ્રો કરો ડાયામીટર, બરાબર. પછી એના ભાગ પાડો, આના પણ જેટલા ભાગ એટલા જ ભાગ પાડો કે જેટલા તમે સર્કલના પાડ્યા, આના પણ એટલા જ ભાગ પાડો કે જેટલા સર્કલના પાડ્યા. ડ્વેલના પાડવાની જરૂર નથી કેમ કે ત્યાં સુધી ફોલોવર જે છે એની જ પોઝિશનની અંદર રહે છે. અહીંયા પણ ડ્વેલના પાડવાની જરૂર નથી કેમ કે ફોલોવર ત્યારે એ જ પોઝિશન ઉપર છે. ડિવાઇડ ધ સેમી સર્કલ ઇન્ટુ એની નંબર ઓફ ઇવન ઇક્વલ પાર્ટ્સ, બરાબર. જેમ મેં તમને કીધું એમ કે 4 6 8 10 12. Divide the angular displacements of the cam during the outstroke and return stroke into the same number of equal parts. એ ઓલરેડી મેં તમને કહી દીધું, આઉટ અને રિટર્નના પણ એટલા જ પાર્ટ પાડવાના કે જેટલા આના પાડ્યા છે. The displacement diagram is obtained by projecting the points as shown in figure. એટલે શું કરે છે કે સપોઝ અહીંયા 1 2 3 4 5 આ રીતે ક્લોકવાઇઝ આપી દેવાનું. સી ક્લોકવાઇઝ, હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
1 2 3 4 5 ક્લોકવાઇઝ અહીંયાથી 1 2 3 4 નહીં આપવાના. અહીંયા આગળ પણ 1 2 3 4 5 લેફ્ટ ટુ રાઈટ આપવાના. ફરી વખત કીધું સેમી સર્કલની અંદર ક્લોકવાઇઝ આપવાના છે, અહીંયા આગળ લેફ્ટ ટુ રાઈટ આપવાના છે. આવા પાર્ટ પાડ્યા પછી 1 અને 1 અહીંયાથી પ્રોજેક્શન આપવાના ચાલુ. અહીંયાથી એક વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી દો 1 2 3 4 5 6 7 8. અહીંયા પણ 1 2 3 4 5 6 7 8. આ વર્ટિકલી તમે પાર્ટ્સ પાડી દીધા. એની પછી શું કરવાનું કે પ્રોજેક્શન આપવાના. આ આગળ જે છે 1 પોઈન્ટ એને અહીંયા 1 સાથે મેચ કરો, 2 ને 2 સાથે, 3 ને 3 સાથે, 4 ને 4 સાથે, સો ઓન 8 ને 8 સાથે. એને એક પોઈન્ટ બનાવો. આ પોઈન્ટને તમે સ્મૂધ કર્વથી જોઈન કરો તો એ તમારો આઉટ સ્ટ્રોક થઈ જશે. એઝ સિમ્પલ એઝ દેટ, નથિંગ એલ્સ. આટલું ઇઝી છે. આ તમારો થઈ જશે આઉટ સ્ટ્રોક. સેમ તમે રિટર્ન સ્ટ્રોકની અંદર પણ આ રીતે મેચ કરતા રહેશો 1 ને 1 સાથે, 2 ને 2 સાથે, એ રીતે તો તમારો એ રિટર્ન સ્ટ્રોક થઈ જશે. ઓકે ફાઇન. તો અચ્છા, આની અંદર 8 રિવર્સ હશે 1 2 3 4 5 6 7 8. આ રાઈટ ટુ લેફ્ટ હશે કેમ કે રિટર્ન છે. આ લેફ્ટ ટુ રાઈટ એટલે કે એ આઉટ સ્ટ્રોક છે. તો આ રીતે તમારો સ્મૂથ કર્વ જનરેટ થાય છે એ પોઈન્ટને જોડી દો એટલે. તો આ આખો કર્વ તમારો થઈ ગયો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. બરાબર. ધ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ્સ આર શોન. અહીંયા આગળ આના વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ આપેલા છે. Since the follower moves with a simple harmonic motion, therefore velocity diagrams consist of a sine curve and acceleration is cosine curve. બરાબર. હવે જો સેન્ટેન્સને સમજો. સિન્સ ધ ફોલોવર મૂવ્સ વિથ અ સિમ્પલ હાર્મોનિક મોશન. આ સિમ્પલ હાર્મોનિક મોશનથી મૂવ કરે છે. ધીમે ધીમે સ્પીડ વધે, મેક્સિમમ થાય ને ધીમે ધીમે સ્પીડ ઘટે. ધેરફોર ધ વેલોસિટી ડાયાગ્રામ કન્સિસ્ટ ઓફ અ સાઇન કર્વ. આ જે છે સાઇન કર્વથી ચાલુ થાય છે સી, અને કોસાઇનથી ચાલુ થાય છે, મતલબ કે અપર વેલ્યુથી ચાલુ થાય છે 0 અને નેગેટિવ મેક્સિમમ. એ તો ખ્યાલ છે ને, સાઇન છે 0 થી ચાલુ થાય, કોસ છે એ મેક્સિમમ વેલ્યુથી ચાલુ થાય. We see from figure B that the velocity of the follower is 0 at the beginning. 0 છે અહીંયા આગળ. At the end of its stroke, બિગિનિંગ એન્ડ એટ ધી એન્ડ, મતલબ બિગિનિંગ અને એન્ડ આગળ જે છે એ 0 છે વેલોસિટી. ઓબ્વિયસ વસ્તુ છે કેમ કે ગ્રેજ્યુઅલી વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી 0 થાય છે. એન્ડ ઇન્ક્રીઝિસ ગ્રેજ્યુઅલી ટુ મેક્સિમમ એટ મિડ સ્ટ્રોક. જ્યારે વચ્ચે પહોંચે છે ત્યારે મેક્સિમમ થાય છે. ઓબ્વિયસ વસ્તુ છે ને કે જેમ તમે સિમ્પલ હાર્મોનિક મોશન છે એટલે એ જ વસ્તુ થવાની. તમે હિંચકા ખાતા હોય પણ તોય તમે ઉપર પહોંચો સાવ ત્યારે તમારી સ્પીડ 0 થઈ જાય. ધીમે ધીમે વચ્ચે આવો ત્યારે તમારી સ્પીડ મેક્સિમમ, પછી ઉપર આવો ત્યારે તમારી સ્પીડ 0. તો એ જ રીતે થાય છે. વેલોસિટી અહીંયા ધીમે ધીમે મેક્સિમમ, પછી ધીમે ધીમે ઘટીને 0 થાય છે. તો એટલા માટે જે સિમ્પલ હાર્મોનિક મોશન છે. On the other hand, the acceleration of the follower is maximum at the beginning and at the ends of the stroke it diminishes to 0 at a mid stroke. Acceleration જે છે that will be maximum at the beginning. જ્યારે શરૂઆત કરો છો તમે મોશનની ત્યારે તમારે કંઈક જોશે ને, તમારે ફોર્સ તો જોશે ને ચાલુ કરવા માટે, તો એક્સેલરેશન ત્યારે તમારું બિગિનિંગની અંદર મેક્સિમમ હશે. જ્યારે તમે મિડલની અંદર પહોંચો ત્યારે એક્સેલરેશન 0 છે, ત્યારે કોઈને એક્સ્ટ્રા ફોર્સની જરૂર નહીં પડે. પછી ધીમે ધીમે નેગેટિવ એક્સેલરેશન વધશે અને જ્યારે તમે પાછા અહીંયા પહોંચો ત્યારે એક્સેલરેશન મેક્સિમમ થશે. બરાબર. ઇન શોર્ટ, આ ફિગરમાંથી તમારે યાદ શું રાખવાનું છે કે તમારો આ ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ છે એની અંદર જો સિમ્પલ હાર્મોનિક મોશનથી તમારો કેમ ફોરવર ટ્રાવેલ કરે છે તો એ સમય દરમિયાન વેલોસિટી ધીમે ધીમે 0 થી મેક્સિમમ થશે જ્યારે મિડલમાં આવશે ત્યારે, અને એનું રિવર્સ એક્સેલરેશન જ્યારે મેક્સિમમથી ચાલુ કરશે અને જ્યારે મિડલમાં પહોંચશે ત્યારે તમારું 0 થઈ જશે. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. આ હું તમને ક્યારેક પૂછીશ વાઇવાની અંદર અથવા તો આજના લેક્ચરની અંદર જ એટેન્ડન્સની અંદર પૂછી લઈશ કે જ્યારે ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામ સિમ્પલ હાર્મોનિક મોશનના આવે છે ત્યારે વેલોસિટી ક્યારે મેક્સિમમ થાય અને એક્સેલરેશન ક્યારે મેક્સિમમ થાય. તો એના આન્સરમાં શું લખવાનું કે વેલોસિટી ક્યારે મેક્સિમમ થાય જ્યારે સ્ટ્રોક મિડલમાં પહોંચે છે ત્યારે, એક્સેલરેશન ક્યારે મેક્સિમમ થાય કે જ્યારે તમારે સ્ટ્રોકની બિગિનિંગ અથવા તો એન્ડ હોય છે ત્યારે. સેમ આની અંદર વેલોસિટી 0 ક્યારે હોય કે સ્ટ્રોકના બિગિનિંગ અને એન્ડની અંદર, અને આની અંદર એક્સેલરેશન 0 ક્યારે હોય કે સ્ટ્રોકના મિડલમાં. બરાબર. તો આ થઈ ગયો તમારો ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ્સ ફોર સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, બાકીનો જે ટોપિક જે છે એની માટે થોડો વધારે ટાઈમ જોશે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર ના સમજણ હોય તો વિધાઉટ ફેલ કોન્ટેક્ટ મી. બાકી રોજે રોજનું રોજ વાંચતા રહો. અને લગભગ એવું વિચારું છું કે એટેન્ડન્સની અંદર હું અમુક ક્વેશ્ચન તમને બેઝિક પૂછતો રહીશ કે જેથી તમને ખ્યાલ આવે. એટેન્ડન્સ માટે હું 10 મિનિટ આપીશ. 10 મિનિટની અંદર અથવા તો જો ક્વેશ્ચન એવો હેવી થોડો મોટો હશે તો 15 મિનિટ આપીશ, પણ તમારે ત્યાં સુધીમાં એનો આન્સર આપી દેવાનો જ છે. Fine. So if you have any query, contact me. Bye.